સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનો ઉપસ્થિતિમાં જિલ્લાના 2160 બૂથ પ્રમુખે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી વધુની લીડથી જીતાડવાની સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી. આપણે દરેક સીટ 5 લાખ મતોથી જીતીશું. આપણે ફાંકા મારવાવાળા નથી. ગત વિધાનસભામાં જે ભૂલ કરી તે ફરી ન થાય તે માટે તમારી સામે આવ્યો છું. ગુજરાત વિધાનસભા ઇલેક્શનોમાં આમ આદમી પાર્ટીને 40 લાખ, કોંગ્રેસને 80 લાખ અને ભાજપને 1.68 લાખ મત મળ્યા હતા અને આપણે 3.5 લાખ મત માટે 26 સીટ પર હારી ગયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા હતા, જે હારવાનું કલંક આ ચૂંટણીમાં ભૂસી નાખજો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બૂથ પ્રમુખની નીચે 14 લોકોની સમિતિ છે. દરેક પેજ પર 150 લોકો છે. ગુજરાતમાં એકલા ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખ છે. ભાજપના ગુજરાતમાં 1.13 કરોડ સભ્યો છે. આ 74 લાખ પેજ પ્રમુખ માત્ર 3 સભ્યો બનાવે તો 2.22 કરોડ મતદાર થાય છે અને 2.22 કરોડ મતદાર મતદાન કરે તો કોંગ્રેસ જતી રહેશે. આપણે 45 લાખ ઝંડી બનાવી છે, જે ઘરે ઘરે લગાવવાની છે. કાલે સ્થાપના દિને સવારે 8 વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદના કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને 2 લાખ 10 ઘર પતી જશે. મત ભાજપની તરફેણમાં જશે. તેમજ સંપર્ક અત્યંત જરૂરી છે. લોકોને યાદ કરાવવું પણ જરૂરી છે. બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બાંધી કેસરીઓ લહેરાશે તો ભલભલાના હાંધા ગગડી જશે. ગુજરાતમાં આ વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો. વારે વારે જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખો, તેવું જણાવ્યું હતું. શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય, પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આ પાર્ટીને 40 લાખ કુલ મત મળ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મળીને 1.68 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા લગભગ 88 લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો 1.28 લાખ વધારે મત મળ્યા અને ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ખ્યાલ છે તમને? તમારે અહીંયા કેટલી સીટ હાર્યા? 2, 4, 5 9 છે. આપણે તો અપક્ષ છે, હમણાં તો આપણે હારવા જ નથી. પછી આવ્યા પણ આપણે તો ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશે. મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી નેતાની ઈચ્છા તો ત્યારે બી હતી, બાવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ થોડું નસીબ જોર ના કર્યું. પણ એ મારે તમને યાદ કરાવવા છે કે આ 3,05,000 26 સીટ હાર્યા. એની અંદર આપણે કેટલા મતો માટે હાર્યા? આપણે ખંભાત 3,000 હાર્યા, ગારિયાધાર 3700 મતે હાર્યા, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, ચાણસમાં 1400 મતે, ખેડબ્રહ્મા 1600 મતે. અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ 3 લોકો જ ગણીએ. કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય. 3 ની એવરેજ મૂકીએ ને તો 2.22 લાખ પેજ કમિટીના સભ્યો એના ઘરમાં જે મત છે 3 એ પ્રમાણે 2.22 લાખ મત છે. પણ આપણને ગયા વખતે 1.68 લાખ મત તો મળ્યા, પણ જો 2.22 થયા હોત તો મેં તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા. પણ આ 2.22 લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમારે જશે કે નહીં? પાક્કું જશે?
તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એનો સંપર્ક કરવા માટે આ બૂથ પ્રમુખો તમારા કમિટીના સભ્યોને જે 14 જણ છે અને 150 તમારા એક બૂથમાં પેજ કમિટીના સભ્યો છે એ એક પેજ પર 5 એવા 2 પેજ એ લોકોને તમે આપી દો એટલે 14 જણ પાસે 28 પેજ જશે. તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાના અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના ને તમારી 14 જણની કમિટી, તો નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે. બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે. તો કાલે સવારે તમે બધા નીકળો, એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય, તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે તો બાકી છે તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે, પેજ કમિટીના સભ્યોને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે, એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે. લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે. ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો. બનાસકાંઠા જિલ્લામાં 28 જાન્યુઆરીના દિવસે કમોસમી વરસાદની આગાહીને લઈને ડિઝાસ્ટર વિભાગે એલર્ટ કર્યું છે. જેમાં બનાસકાંઠા નાયબ બાગાયત નિયામક કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના બાબતે પગલાં લેવા પત્ર લખ્યો છે. જેમાં જિલ્લામાં 28/1/2023 ના રોજ કમોસમી વરસાદની આગાહી હોય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ ખુલ્લામાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય, જેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે સૂચના આપવા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસો થરાદ વિસ્તારમાં બુધવારે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ અફીણ લઈને આવતો હોવાની બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી ગાડી રોકાવાનો પ્રયત્ન કરતા શખ્સે ગાડી લઈ ભગાડી મૂકી હતી, જેથી પોલીસે પાછળ પીછો કર્યો હતો. તે દરમિયાન ભડોદર ગામના 3 રસ્તા પાટિયા પાસે કોર્ડન કરી ગાડી ઊભી રખાવી ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીમાં ચેક કરતા ડ્રાઈવર સીટ અને તેની પાસેની ખાલી સીટ વચ્ચે આવેલ ગિયરબોક્સ તથા હેન્ડ બ્રેક પાસે એક કાપડની બેગ પડી હતી, જેમાં તપાસ કરતા 954 ગ્રામ અફીણ કિંમત ₹23,850 મળી આવ્યું હતું. પોલીસે રોકડ 630, થેલી કિંમત ₹50, બંનેની કિંમત 5,500 તથા થાર ગાડી નંબર GJ08BH 7427 1 લાખ રૂપિયા કબજે લઈ દેવસી કેરા ઉર્ફે કેસરાભાઈ રબારી ગામ ભાપડીએ અફીણ રામા મસરૂ રબારી રહે પીલુડા તાલુકો થરાદ પાસેથી લઈને આવતો હોવાનું કહેતા બંને શખ્સો સામે થરાદ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પકડાયેલ આરોપીએ વોટ્સઅપ એપના કોલના આધારે મુદ્દામાલ મંગાવ્યો હતો અને અફીણ મળ્યા બાદ ચેટ ડિલીટ કરી નાખ્યા છતાં પોલીસે દબોચી લીધો હતો. ઓકે સર. થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે NDPSનો ગુનો દાખલ થયેલ છે. એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી, અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે, તેથી તેની વોચમાં રાખેલ અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે. 954 ગ્રામ જેટલું અફીણ છે. કુલ 1,29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના PSI પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસતા છે અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે. એના રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે.
બનાસકાંઠાના થરાદ શહેર વિસ્તારમાં મુસાફર વર્ધીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષા ઉપર નંબર છાપવામાં આવે તેવી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનને ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી હતી. થરાદ શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે, ત્યારે અમુક સમયે શહેરમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ લઈને આવતા ઈસમો શહેરના ગમે તે વિસ્તારમાં ઘૂસી જતા હોય છે અને ચોરી, લૂંટ તેમજ બિનઅધિકૃત હેરાફેરી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામતી હોવાથી આવા અજાણ્યા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનને નાયબ પોલીસ અધિક્ષક SM બાળોતરિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે આગળના ભાગે થરાદ પોલીસ સ્ટેશન હેલ્પલાઇન નંબર અને અંકમાં 1 નંબરથી શરૂઆત કરવામાં આવે, જેથી દરેકને ખાતરી થઈ શકે કે આ રિક્ષા થરાદની છે અને અન્ય વિસ્તારોમાંથી આવતી રિક્ષાની તરત જ ખાતરી કરી શકાય કે બહારથી આવેલી કોઈ રિક્ષા છે, જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી જળવાય તેમજ કોઈપણ બાબતની બનતી ઘટનાઓને અટકી શકે, જેથી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનની રજૂઆત ડીવાયએસપીએ ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જેથી રિક્ષા ચાલક ભાઈઓમાં આનંદની લાગણી છવાઈ હતી. થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ વતી ભૂરપુરી ગોસ્વામી, જે અત્યારે અમારા થરાદ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી સાહેબને અત્યારે લેખિતમાં અમે રજૂઆત કરી છે કે જે થરાદ વિસ્તારમાં જે નજીકમાં જે તાલુકાઓ આવેલા છે ત્યાંથી રિક્ષાઓ પણ આવતી હોય છે, અમુક ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, જેને લઈને અત્યારે રજૂઆતમાં અમે એવું જણાવવામાં આવ્યું છે કે થરાદમાં જે ફરતી રિક્ષાઓ જેને પોલીસ સ્ટેશનની હદના નંબરો મારવામાં આવે, જેથી અહીંયા પણ ઓળખ થાય, મુસાફરોને પણ ઓળખ થાય કે આ થરાદ શહેરની રિક્ષા છે, જેથી મુસાફરો પણ સાવચેત રહે અને અનિચ્છનીય બનાવ કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ના બને અને અટકે, એની પાછળ જે અમે અત્યારે ડીવાયએસપી વારોત્રિયા સાહેબને રજૂઆત કરી છે અને વારોત્રિયા સાહેબે અમને ખાતરી આપી છે કે તમારી જે અરજી છે અમે સ્વીકારી અને યોગ્ય તમને ન્યાય આપીશું. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટેની સમસ્યા ઊભી થાય છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બૂંદ બૂંદ માટે લોકોને તળવળવું પડે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઉનાળાના સમય કેનાલમાં પાણી બંધ કરાતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે, તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ચોથા નેસડા અને છતરપુરા ગામમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણી ન મળતું હોવાનું લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં આ બંને ગામોમાં એક પણ ટીપું પાણી ન હોવાના કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે. એક તરફ ઉનાળો આકરા પાણીએ તાપે શરૂ થયો છે, તો બીજી મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે. બનાસકાંઠા જિલ્લો બીજી તરફ ખેતીની સાથોસાથ પશુપાલન સાથે પણ વર્ષોથી સંકળાયેલો છે, પરંતુ સરહદી વિસ્તારમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા અનેક ગામો હાલ પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજે રોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ તો આ ગામના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે. ચોથા નેડા ગામમાં 5 દિવસથી પાણી મળતું નથી. અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો, એજન્સીવાળાને ફોન કર્યો, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. જો આવું આવું કર્યું તો પછી અમે ચોથા નેડા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે. અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે, એક ટેન્કરના 1200 રૂપિયા આપવા પડે છે, તોય ગામમાં તોય પાણી મળતું નથી. એટલે જેમ કરીને સરકારને મારા નમ્ર વિનંતી છે કે મને પાણી ચોથા નેડાને હાલ. 5 દિવસથી કોઈ પાણી આવતું નથી અને છતાં અત્યારે ગાડીઓ ખૂબ દોડે છે, ભાજપની, કોંગ્રેસની, પણ અમારી તો ગરીબોની કોઈ રાહ પડતું છે નહીં. બરાબર, હવે ત્યાં ગાવડો તરસી મરે તે પાણી તમે દેખો કોઈ છે નહીં. બરાબર, હું એમાં ઘણો ચોણું છું, પણ કોઈ મારું સાંભળતો નથી. અને અમારા ગામના બધા સરપંચો છે, બધા અધિકારીઓ છે, એ ખૂબ બિચારા ત્રણ કરે છે, પણ કોઈ સાંભળતું નથી. એવાની ગાડી ના આવે, અમારે કોઈ સાંભળતું જ નથી ને. એવું તો પછી કોઈ કેનારું હોવું જોઈએ ને. કેટલી વાર રજૂઆત કરી પાણી માટે? અમે તો 2 મહિને કરીશ. કેટલા દિવસથી પાણી ત્યાં? આ 5 દિવસથી ગતિ આવતો જ નહીં. ચોથા નેસડા ગામમાં પાણીનો કકળાટ તો છે જ, પહેલેથી છે જ. હેરાનગતિ, કોઈ દી મોટર બગડે,
કોઈ દી ઓમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ. અરે તમારે તો બધું તૂટશે, પણ અમારું અહીં શું? પાણી પીવા માટે પાણી નથી, નાહવા માટે પાણી નથી. કોઈ મહેમાન આવે, કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતી હોય, એટલે ભલામણો તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે. તમે ગમે તેને કોન્ટ્રાક્ટ લો, એ અમારે સાથે એને કોઈ લેવા દેવા નથી, પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે. અને આ સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો. સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય. આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે. વારંવાર રજૂઆત ન કરવી પડે. આ ભોળનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે, મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે લોકોને શું જવાબ આપશું? ગાયો તરસે મરી જાય છે. મહેરબાની કરો અને તમને હાથ જોડીને વિનંતી છે. હવે ચૂંટણી આવે એટલે અમારે તમને શું કહેવાનું કહો? એ તો તમને પણ ખુદને ખબર છે કે શું કરો, શું થાય. પછી મહેરબાની કરીને સમજો અને પાણી આપો, એ જ અમારી નમ્ર વિનંતી છે આપને. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી સર્જાઈ છે. સરહદ વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાત તો દૂર રહી, પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી. સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ હાલમાં પાણી વગર હાલ હવાડા પણ કોરા ધાકોર જોવા મળી રહ્યા છે, જેના કારણે પશુઓ પણ પાણી વગર તળવળી રહ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી વગર જે ગામો હાલ ભારે સામનો કરી રહ્યા છે તેવા ગામોમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.